દાહોદ જિલ્લામાં નવીન રચાયેલ 2 તાલુકાનો શુભારંભ કાર્યક્રમ યોજાયો। ગુજરાત સરકાર દ્વારા નવીન તાલુકાની જાહેરાત કરી હતી, જેમાં દાહોદ જિલ્લામાં પણ નવીન 2 તાલુકા મળ્યા, જેમાં ફતેપુરા તાલુકામાંથી છૂટા પાડી નવીન સુખસર તાલુકો બનાવ્યો અને ઝાલોદ તાલુકામાંથી છૂટા પાડી નવીન ગોવિંદ ગુરુ લીંબડી તાલુકો બનાવતા લોકોએ હર્ષભેર વધાવી લીધો હતો। નવીન તાલુકાની કચેરીને પણ આજે કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। નવીન તાલુકાને વધાવવા 108 જેટલી કન્યા દ્વારા લીંબડી ગામમાં કળશ યાત્રા પણ કાઢવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમમાં રાજ્યમંત્રી કુબેરભાઈ ડિંડોર, સાંસદ જસવંતસિંહ ભાભોર, ધારાસભ્યો સહિત જિલ્લા વહીવટીતંત્ર અને મોટી સંખ્યામાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગુરુ ગોવિંદ લીંબડી નવીન તાલુકાથી બનતા આસપાસના 46 ગામડાની 59 ગ્રામ પંચાયતમાં આવેલી 2 લાખની વસ્તીને ફાયદો થશે। નવીન તાલુકો બનતા લોકોને ઝાલોદ સુધી હવે લંબાવવું નહીં પડે। સૌને મારા નમસ્કાર। આજે ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતના કાર્યાલયનું શુભારંભનો પ્રસંગ છે અને આજે અમારા માન્ય સંસદ સભ્ય શ્રી જસવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને એના સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ, અમારા જિલ્લા સમાહર્તા કલેક્ટર અને પૂરી અધિકારી પદાધિકારી અને બધા ટીમના સભ્યો સાથે મળીને ગ્રામ્યજનો બધા જ આજે ઉત્સાહથી આ તાલુકાનું ઓપનિંગ અમે કર્યું છે। તમામને હું શુભકામના પાઠવું છું અને સન્માનીય આપણા પ્રદેશના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ જે સત્તાનું વિકેન્દ્રીકરણ કરીને જે ઝાલોદમાંથી આ લીંબડી ગોવિંદ ગુરુના નામે આ તાલુકો નવો આપ્યો છે અને એ તાલુકો ગોવિંદ ગુરુના નામે અમારા જે આદિવાસી સમાજનું જે આસ્થા કેન્દ્ર માનગઢ છે એ ગોવિંદ ગુરુનું નામ આ તાલુકા સાથે જોડીને સનાતન હિન્દુ સંસ્કૃતિ માટે જેમને ગોવિંદ ગુરુ જે કામગીરી કરી હતી એમનો ઉપદેશ અને એમનો સંદેશ પણ પ્રજાજનોમાં જાય એના માટેના એક પ્રયાસ કર્યો છે। સાથે સાથે ગાંધીજીના મતે જે આપણું જે ગામ છે અથવા નાનું જે ક્લસ્ટર છે ગણરાજ્ય બને એ સંકલ્પ જેમને ગાંધીજીએ કર્યો હતો એ આપણા સન્માનિત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આજે પૂરું કરી રહ્યા છે। આજે સુશાસન કોને કહેવાય, પંચાયતી રાજની જે વ્યવસ્થા હતી એ સાચા અર્થમાં 78 વર્ષ પછી આજે લોકોને મળી રહી છે। આજે ગામડું સદ્ધર બન્યું છે, ત્યાં એમની પોતાની આર્થિક વ્યવસ્થા, સ્વચ્છતા, સ્વાભિમાન, શિક્ષણ, આરોગ્ય બધી જ વ્યવસ્થાઓ આપણે કરી રહ્યા છે અને આ તાલુકો જે બન્યો છે એમાં જે આવતા ક્લસ્ટરના જે ગામો છે એમાં આવનારા સમયમાં જે ખૂટતી કડી છે બધા સાથે મળીને ઉમેરીશું। આ તબક્કે હું રાજ્ય સરકારનો આ તાલુકો અમારો અહીંયા આદિવાસી સમાજને જે ચરણે ધર્યો છે ગોવિંદ ગુરુના નામે એટલે રાજ્ય સરકારનો આભાર માનું છું।